ધોળકા ખાતે અંજુમન સંસ્થા દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજનો 14મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। ધોળકા ખાતે મંસૂરી કોમ્યુનિટી હોલમાં ધોળકા અંજુમને નવજવાન ટ્રસ્ટ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના 14મા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો પ્રારંભ મૌલાના મહેબૂબ સાહેબે તિલાવતે કુરાનથી કરાવ્યો હતો। આ લગ્ન સમારોહમાં રાજ્યભરમાંથી કુલ 30 મુસ્લિમ યુગલો જોડાયા હતા, જેમને હજરત મૌલાના મોહમ્મદ સલીમ અસરફી સાહેબે નિકાહ પઢાવ્યા હતા। આ સમૂહ લગ્ન સમારોહમાં પીરે તરીકત હાજી હસનુદ્દીન મિયા હુસૈની બાવા સાહેબ, પીરે તરીકત અલ્હાઝ સરકાર અહમદ મુનીર બાપુ કાદરી સાહેબ, હજરત સૈયદ મોહમ્મદ અલી હુસૈની કાદરી સાહેબ, હજરત સૈયદ અખલાક અહેમદ નિઝામ અલી મુખારી સાહેબ, હજરત શાહ આલમ રહેમતુલ્લાહ એ ખાસ ઉપસ્થિત રહી યુગલોને સુખી લગ્ન જીવન માટે દુઆઓથી નવાજ્યા હતા। મહેમાનોનું ધોળકા અંજુમને નવજવાન સંસ્થાના પ્રમુખ વસી હૈદર પીરઝાદા સહિતના સંસ્થાના હોદ્દેદારોએ ફૂલહાર કરી અને સાલ ઓઢાડીને નવાજ્યા હતા। અંજુમન આયોજિત સમસ્ત મુસ્લિમ સમાજના આ 14મા સમૂહ લગ્ન સમારોહમાં દુલ્હા દુલ્હનોના વાલીઓ, સગા સંબંધીઓ, સખીદાતાઓ, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। દુલ્હનોને 75 જેટલી ઘરવખરીની ચીજ વસ્તુઓ ભેટ સોગાત તરીકે આપવામાં આવી હતી। આ સમૂહ લગ્નને સફળ બનાવવા અંજુમન સંસ્થાની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન મોહમ્મદી પ્રાથમિક શાળા ધોળકાના આચાર્ય મુસ્તાકભાઈ મંસૂરી અને હજ ટ્રેનર અબ્દુલ લગની મોમીને કર્યું હતું। आपका नाम और परिचय? मेरा नाम सैयद मोहम्मद अली कादरी, सजाद नशीन, खानकाह कादरिया असगरिया, डीसा शरीफ, गुजरात। आज धोळकानी अंदर आज प्रोग्राम કરી રહ્યા છો, એ બારામાં શું કહેવા માંગો? सबसे पहले तो मैं ये बताना चाहूँगा कि अंजुमन की जानिब से ये 14वां इज्तिमाई निकाह है और इसका मकसद ये होता है कि जो ज़रूरतमंद है उन बच्चे और बच्चियों का निकाह करवाया जाए। और अंजुमन इसके अलावा भी खिदमत खल्क के बहुत से काम अंजाम दे रही है, जैसा कि बेवाओं को राशन पहुंचाना, उनको माली इमदाद करना, बच्चों की फीस भरना, सिलाई का काम सिखाना, इस तरीके से बहुत से काम खिदमत खल्क के हवाले से ये अंजुमन अंजाम देती है। मैं आवाम को और धोलका के लोगों को यही मैसेज देना चाहूँगा कि इस तंजीम को, इस अंजुमन को मजबूत बनाए, माली ताउन करके, और इससे जितना हो सके मजबूत करने की कोशिश करें। ये मजबूत होगी तो कौम मजबूत होगी, कौम मजबूत होगी तो इंशाअल्लाह हम सब मिलकर के तरक्की कर सकेंगे।